હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 29મી નવેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. સૌથી પહેલાં તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ તમારે સર્ચ કરવાનું છે સ્ટાર એજ્યુકેશન, એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. તો શરૂ કરશું આજનો વિડીયો 29મી નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોમાં કે હાલમાં જ એનસીસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી. એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવેલી હાલમાં જ 28મી નવેમ્બરે. ગઈકાલે હતો એનસીસી દિવસ, તો આન્સર આવશે 28મી નવેમ્બર. તો આનું એનસીસી દિવસ છે એની ઉજવણી 28 નવેમ્બર 2021ના રોજ કરવામાં આવેલી. એનું પૂરું નામ પૂછી શકે તમને પરીક્ષાની અંદર, ઘણી વખત પૂછાય છે આવું પૂરું નામ. તો એનસીસીનું પૂરું નામ થાય નેશનલ કેડેટ કોર્પ્સ. નેશનલ કેડેટ કોર્પ્સ, ગુજરાતીમાં કહે તો રાષ્ટ્રીય કેડેટ કોર. ઓકે. સ્થાપના 1948માં થયેલી અને એનો મોટો યાદ રાખજો. અહીંયા એના જે સિમ્બોલ છે, ઓફિશિયલ સિમ્બોલ છે એનો, એમાં પણ એનું સ્લોગન આપેલું છે, એકતા ઓર અનુશાસન. આ એનું સ્લોગન છે. ઘણી વખત સ્લોગન પણ પૂછી લેતા હોય છે, બરાબર. આ ખાસ યાદ રાખશું. અને એક થોડા સમય પહેલાં તે એનસીસી વિશે એક મહત્વનો પોઈન્ટ યાદ રાખશું આપણે. ઝાંસીમાં છે રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ છે, એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એને એનસીસી એલ્યુમિની એસોસિએશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરાવવાનું સન્માન આપવામાં આવેલું હતું. તો એ પણ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય રક્ષા સમર્પણ પર્વ, તો એમાં ઝાંસીમાં એનું આયોજન થયેલું હતું અને એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને એનસીસી એલ્યુમિની એસોસિએશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરાવવાનું સન્માન આપવામાં આવેલું હતું. હાલમાં જ ભારતીય નૌસેનાએ ચોથી સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે એને ભારતીય નૌસેનામાં કમિશન કરી. એનું નામ જણાવો. તો કુલ 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે બનાવવામાં આવી રહી છે અને એમાંથી અત્યારે 5 બનીને તૈયાર થઈ ગઈ છે અને 6ઠી અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. ઓકે. અને એમાંથી અત્યારે 4 આ ચોથી સબમરીન છે જેને કમિશન કરેલી છે. 5મી હવે કમિશન થશે, બરાબર. અને અત્યારે આ ચોથી સબમરીન છે સ્કોર્પિયન ક્લાસ સબમરીન જેને કમિશન કરી દીધી છે. નામ છે એનું આઈએનએસ વેલા. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો જોઈ શકો છો અહીંયા ચોથી સ્કોર્પિયન ક્લાસ સબમરીન આઈએનએસ વેલા છે એને ભારતીય નૌસેનાની અંદર કમિશન એટલે કે સામેલ કરવામાં આવેલી છે. ક્યાં સામેલ કરવામાં આવી છે? નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે એને કમિશન કરવામાં આવેલી છે. તો કયા સ્થળે કમિશન કરેલું એવું પણ પૂછે, તો નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે. આજે સબમરીન છે એને પ્રોજેક્ટ 75 હેઠળ એનું નિર્માણ કરવામાં આવેલું છે. તો કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે એવું પૂછે, તો પ્રોજેક્ટ 75. ઓકે. અને માઝાગાંવ ડોક શિપ બિલ્ડર લિમિટેડ દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. તો એ પણ યાદ રાખજો કઈ જગ્યાએનું નિર્માણ થયું છે. મુંબઈ ખાતે માઝાગાંવ ડોકયાર્ડ શિપ બિલ્ડર લિમિટેડ એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. કુલ 6 કલ્વરી ક્લાસ સબમરીનનું નિર્માણ પ્રોજેક્ટ 75 હેઠળ કરવામાં આવેલું છે. 6 નામ યાદ રાખશું આપણે. સૌથી પહેલી જે બનીને તૈયાર થઈ અને કમિશન કરવામાં આવી એનું નામ છે આઈએનએસ કલ્વરી. ત્યારબાદ બીજી છે આઈએનએસ ખંડેરી, ત્રીજી છે આઈએનએસ કરણ, ચોથી આઈએનએસ વેલા, બરાબર. ત્યારબાદ 5મી છે આઈએનએસ વાગીર અને 6ઠ્ઠી છે આઈએનએસ વાઘશીર. તો આ 6 સબમરીનના નામ યાદ રાખશું. હવે એક તો તમે 2 વસ્તુ જ્યારે પણ આ સબમરીન વાળો ટોપિક ચર્ચામાં હોય, ન્યૂઝમાં હોય, ત્યારે 2 વસ્તુ સાંભળેલી હશે. એક તો લોન્ચ થઈ, સબમરીન છે લોન્ચ થઈ, અને બીજું એને કમિશન કરી. બેમાં ડિફરન્સ શું? સબમરીન બનીને તૈયાર થાય એટલે એને લોન્ચ કરવામાં આવે. લોન્ચ કરવામાં આવી એટલે એનું ટેસ્ટિંગ શરૂ થતું હોય, બરાબર, કે આ સબમરીન છે બધી રીતે પરફેક્ટલી કામ કરે છે કે નહીં, બરાબર. તો લોન્ચ કરે એટલે એના ટેસ્ટિંગ શરૂ થાય. ટેસ્ટિંગમાં જો એ પાસ થઈ જાય તો પછી એને ઉપયોગમાં લેવામાં આવે. એટલે ઉપયોગમાં લેવા માટે એને જે શબ્દ વાપરે છે એને કહેવાય કમિશન કર્યું, બરાબર. તો કમિશન કર્યું મીન્સ કે આપણે એનો ઉપયોગમાં લેવાની શરૂઆત કરી દીધી છે, અને લોન્ચ કર્યું એટલે કે એના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે, બરાબર. તો અત્યારે 5 બની ગઈ છે, બરાબર. 5મી આઈએનએસ વાગીર છે એ 12 નવેમ્બરે
લોન્ચ થઈ ગઈ હતી ગયા વર્ષે 2020માં, અને હવે 2022માં એને કમિશન કરવામાં આવશે અંદાજિત. અને બાકી આ 4 સબમરીન છે એમાંથી તમારે લોન્ચ ડેટ યાદ નથી રાખવાની, માત્ર ને માત્ર આપણે કમિશન ક્યારે થઈ એ ડેટ યાદ રાખશું, કેમ કે લોન્ચ થઈ એની ડેટ જીપીએસસી જેવી પરીક્ષામાં પણ નથી પૂછાતી, તો ક્લાસ 3માં તો પૂછશે જ નહીં. ઓકે, તો હવે જે 4 યાદ રાખવાની છે કમિશન થઈ એ યાદ રાખવાની છે. 2 તો હજી કમિશન થવાની બાકી છે, 6માંથી 2 કમિશન થઈ જ નથી. ઓકે, તો માત્ર યાદ કેટલી રાખવાની છે? 4. સૌથી પહેલી ખાસ યાદ રાખવાની INS કલવરી 14 ડિસેમ્બર 2017ના રોજ કમિશન થઈ હતી. એ પછી ખંડેરી 29 સપ્ટેમ્બર 2019ના રોજ કમિશન થઈ હતી. અને એ પછી લેટેસ્ટ અત્યારે INS કરંજ માર્ચ મહિનામાં, માર્ચ 2021માં કમિશન થઈ હતી, અને અત્યારે હાલમાં જ INS વેલાને કમિશન કરવામાં આવેલી. એક તો છેલ્લી 2 યાદ રાખજો ને પહેલી યાદ રાખજો, બરાબર. બાકીનું યાદ રહે કે ના રહે, પણ છેલ્લી 2 ખાસ યાદ રાખજો. ઓકે, કેમ કે આ 2021ની જ વાત છે એટલા માટે. તો છેલ્લી 2 ખાસ યાદ રાખજો, કરંજ અને વેલા તો યાદ રહી જ જશે અત્યારે જ થઈ એટલે. ચાલો, બીકુ મલ્લા સંતોષ બાબુ એમને નીચેનામાંથી કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે? તો બીકુ મલ્લા સંતોષ બાબુ એમને મહાવીર ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે, તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા છે વીરતા પુરસ્કારો જાહેર કરી દેવાયા છે, બરાબર. તો એમાં યુદ્ધ સમયે જે પુરસ્કાર આપવામાં આવે એમાં સૌથી મોટો જે છે એને કહેવાય મહાવીર ચક્ર, ત્યારબાદ આવે પરમવીર ચક્ર, અને લાસ્ટમાં આવે વીર ચક્ર, બરાબર. તો એમાંથી મહાવીર ચક્ર પુરસ્કાર આપવામાં આવેલો છે બીકુ મલ્લા સંતોષ બાબુને મરણોપરાંત આપવામાં આવેલો છે, બરાબર. આ ઉપરાંત વીર ચક્ર પુરસ્કાર કુલ 5 વ્યક્તિને આપવામાં આવેલા છે. આ 5ના નામ યાદ રાખશું. એક તો નાયક સુબેદાર નુદુરાવ સોરેનને આપવામાં આવેલો છે મરણોપરાંત. હવાલદાર કે પલાનીને આપવામાં આવેલો છે, એને પણ મરણોપરાંત આપવામાં આવેલો છે. નાયક દીપક સિંહને પણ મરણોપરાંત આપવામાં આવેલો છે. સિપાઈ ગુરતેજ સિંહને પણ મરણોપરાંત આપવામાં આવેલો છે. અને એક છે હવાલદાર તેજેન્દર સિંહ, એમને પણ આપવામાં આવેલો છે. આ હજી જીવિત છે, બરાબર, મરણોપરાંત નથી આપેલો એમને. તો કુલ આટલા વીરતા પુરસ્કારો આપવામાં આવેલા છે, બરાબર. યુદ્ધ સમયે જે આપવામાં આવે એ યુદ્ધ સમયે કોઈ સારું કાર્ય કરેલું હોય તો એના માટે મહાવીર ચક્ર, પરમવીર ચક્ર અને વીર ચક્ર પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર. એના પછી છે શાંતિ સમયે આપવામાં આવતા વીરતા પુરસ્કારો. શાંતિ સમય એટલે કે યુદ્ધ સિવાય અન્ય કોઈ કામગીરીમાં મહત્વપૂર્ણ કામગીરી કરેલી હોય તો એવા વ્યક્તિઓને શાંતિ સમયના વીરતા પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર. તો આ યુદ્ધ સમયના છે એમાં સૌથી મોટો જે છે મહાવીર ચક્ર, ત્યારબાદ પરમવીર ચક્ર અને છેલ્લે આવે વીર ચક્ર, બરાબર. અને સિમિલરલી અહીંયા પણ એ જ રીતે સૌથી મોટો જે છે એને કહેવાય અશોક ચક્ર, ત્યારબાદ બીજા નંબરે જે આવે એને કહેવાય કીર્તિ ચક્ર, અને ત્રીજા નંબરે જે આવે એને કહેવાય શૌર્ય ચક્ર. તો શાંતિ સમયના વીરતા પુરસ્કારોમાં પણ તમને ક્રમ યાદ રહી ગયો. હવે વાત કરીએ, અશોક ચક્ર કોઈને પણ નથી આપેલો. સેમ અહીંયા પરમવીર ચક્ર કોઈને આ વખતે નથી આપેલો, એવી રીતે અહીંયા અશોક ચક્ર કોઈને પણ નથી આપવામાં આવેલો આ વખતે. એ પછી કીર્તિ ચક્ર સુબેદાર સંજીવ કુમારને આપવામાં આવેલો મરણોપરાંત. એ પછી શૌર્ય ચક્ર પુરસ્કાર એ કુલ 7 વ્યક્તિને આપવામાં આવેલો છે, એમાંથી 2 મરણોપરાંત છે, તો એ ખાસ યાદ રાખવાના. રાઇફલમેન શિવકુમારને મરણોપરાંત આપેલો છે, અને મેજર અનુજ સૂદને મરણોપરાંત આપેલો છે. ત્યારબાદ કૃષ્ણસિંહ રાવત છે એમને પણ શૌર્ય ચક્ર પુરસ્કાર આપેલો છે. મેજર અનિલ ઉર્સને આપવામાં આવેલો છે. રાઇફલમેન પ્રણવ જ્યોતિદાસને, સોનમ શેરિંગ તમાંગને અને વિંગ કમાન્ડર બિશાક નાયરને. તો આટલા વ્યક્તિને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. હવે આમાંથી કેટલું યાદ રાખશું? શૌર્ય ચક્ર સ્કીપ કરવું હોય તો કરી દેવાનું, બરાબર. વીર ચક્ર પણ સ્કીપ કરી દેવાનું. જે ક્લાસ 3ની તૈયારી કરે છે એક તો ખાસ આ યાદ રાખશે, મહાવીર ચક્ર પુરસ્કાર બીકુ મલ્લા સંતોષ બાબુને મરણોપરાંત આપવામાં આવેલો છે. અને એક આ પુરસ્કાર ખાસ યાદ રાખજો, કીર્તિ ચક્ર પુરસ્કાર સુબેદાર સંજીવ કુમારને આપવામાં આવેલો છે, એને પણ મરણોપરાંત આપવામાં આવેલો છે, બરાબર. તો 2 પુરસ્કારો ક્લાસ 3 વાળા ખાસ યાદ રાખે. બાકી શૌર્ય ચક્ર પુરસ્કાર અને વીર ચક્ર પુરસ્કાર છે એ માત્ર જીપીએસસી વાળા તૈયાર કરશે, બરાબર. જો ક્લાસ 3માં પણ આવો ક્વેશ્ચન કાઢવો હોય તો નીકળી શકે કે નીચેનામાંથી કોને
વીરચક્ર પુરસ્કાર મળેલો છે અથવા તો કોને મળેલો નથી. ક્વેશ્ચન આવો કાઢવો હોય તો ક્લાસ 3માં પણ નીકળી શકે, પણ એ લેવલ બહુ ટફ થઈ જાય. બરાબર. તાજેતરમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2021નું ટાઇટલ કોણે જીતેલું છે? તો ઇન્ડોનેશિયા માસ્ટર્સ એ બેડમિન્ટનની રમત છે, ટાઇટલ જીતેલું છે કેન્ટો મોમોટાએ. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. કેન્ટો મોમોટા ઇમેજમાં જોઉં છો તમે, એમણે ઇન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીતેલું છે, બેડમિન્ટનની ટુર્નામેન્ટ છે. જાપાનના ખેલાડી છે તેઓ કયા દેશના છે એવું પૂછી શકે. આ ઉપરાંત આ જ ટુર્નામેન્ટની અંદર મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીતેલું? અનસુયાંગને, એમણે આ મહિલા સિંગલનું ટાઇટલ જીતેલું, તેઓ સાઉથ કોરિયાના ખેલાડી છે. તો બંને યાદ રાખશું, કેન્ટો મોમોટા જાપાનના, અનસુયાંગ છે એક સાઉથ કોરિયાના છે. બંને ટાઇટલ જીતેલું છે સિંગલમાં. તાજેતરમાં દેશનો પ્રથમ મોટા પાયા પર મલ્ટી મોડલ ન્યુરો ઇમેજિંગ ડેટાબેઝ એનું ઉદ્ઘાટન જીતેન્દ્ર સિંઘ દ્વારા કરવામાં આવેલું. આનું નામ શું છે? તો મોટા પાયા પરનો મલ્ટી મોડલ ન્યુરો ઇમેજિંગ ડેટાબેઝ છે, એનું નામ છે સ્વદેશ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. ઉદ્ઘાટન કરેલું જીતેન્દ્ર સિંઘે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્યમંત્રી છે, જેનો સ્વતંત્ર હવાલો એમની પાસે છે, જીતેન્દ્ર સિંઘ પાસે. તેમણે પ્રોજેક્ટ સ્વદેશનું ઉદ્ઘાટન કરેલું છે. પ્રોજેક્ટ સ્વદેશ છે દેશનો સૌથી પહેલો મોટા પાયા પરનો મલ્ટી મોડલ ન્યુરો ઇમેજિંગ ડેટાબેઝ છે, જે ખાસ કરીને ભારતીય વસ્તી માટે રચાયેલો છે. અને અનન્ય મગજ પહેલ ડીબીટી નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર એ ગુડગાંવ હરિયાણાની અંદર આવેલું છે, એમના દ્વારા આને વિકસિત કરવામાં આવેલું છે. તો એ પણ ખાસ યાદ રાખજો, કોણે વિકસિત કરેલું છે? નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર, ડીબીટી. બાકી સ્વદેશ શું છે? તો સ્વદેશ છે એક પ્લેટફોર્મ હેઠળ વિવિધ ન્યુરોલોજીકલ રોગો છે એના માટેનો બિગ ડેટા આર્કિટેક્ચર અને એનાલિસ્ટિક લાવે છે. તો જે ન્યુરોલોજીકલ રોગો છે, મગજને લગતા રોગો છે, એના માટેનો એક મોટો ડેટાબેઝ કહી શકાય. તો એ સ્વદેશ એનું નામ આપેલું છે. ઓકે. અને આ જે ડેટાબેઝ છે એના મદદથી સંશોધકોને અલ્ઝાઇમરનો રોગ, કેટલાક ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને સમજવા માટે તેમજ તેનું સંચાલન કરવા માટે મલ્ટીમોડલ મગજ અભ્યાસ હાથ ધરવા માટે એમને સક્ષમ બનાવશે. બરાબર. અને બાકી ડીબીટી એનબીઆરસીની વાત આવી હતી, હમણાં આપણે જોયું કે આ જે ડેટાબેઝ છે એમણે તૈયાર કરેલો છે. તો એ ભારતની એકમાત્ર સંસ્થા છે જે ન્યુરોસાયન્સ સંશોધન અને શિક્ષણ માટે કાર્ય કરે છે. તો એ ખાસ યાદ રાખશું. વાત કરશું હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે 29 નવેમ્બરથી લઈને 5 ડિસેમ્બર સુધી આઝાદી કા ડિજિટલ મહોત્સવની ઉજવણી કરેલી હતી? 29થી એટલે કે આજથી લઈને 5 ડિસેમ્બર સુધી આઝાદી કા ડિજિટલ મહોત્સવ ઉજવશે આ મંત્રાલયનું નામ છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય. ચલો, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના મંત્રી તમારે મને કહેવાના છે કોમેન્ટમાં. હું જોઉં છું કોઈ આન્સર મોટે ભાગે કદાચ એકાદ વ્યક્તિ આન્સર આપે છે, તો આ ક્વેશ્ચન તમારા માટે જ પૂછું છું, જેથી તમને અત્યારે રિવિઝન થાય અને તમને ખબર પડે કે તમારું લેવલ કેટલું છે. તો પ્રશ્ન તમારા માટે હોય છે અને તમે લખશો તો તમને થોડુંક મગજમાં પણ યાદ રહેશે. એટલે આ એક લખવાની મેથડ આપણે જે લગભગ 10મા 12મામાં હતા ત્યારે આપણા ટીચર્સ આપણને લખીને તૈયાર કરાવતા. લખવાનું શું કામ કહેતા? તમે લખો એટલે તમને મગજમાં બેસતું જાય. બરાબર. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. અને આગળ વધશું હવે. હાલમાં જ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી છે અમૂલ ફેડના અત્યાધુનિક સુવિધાઓ વડે સજ્જ દૈનિક એટલે કે ડેઇલી 150 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો મિલ્ક પાવડર પ્લાન્ટ, બટર પ્લાન્ટ, પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટ, ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઈવલ સિસ્ટમ એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? આ તમામ બાબતોનું ઉદ્ઘાટન કરેલું છે આપણા ગૃહમંત્રી અમિત શાહે. બરાબર. અને ખ્યાલ હોય તો અમૂલનો કેટલામો સ્થાપના દિવસ હતો? મેં હમણાં કીધેલું હતું 1-2 વિડીયો પહેલાં. અમૂલનો 75મો સ્થાપના દિવસ હતો. તો આ પણ ખાસ યાદ રાખજો. તો એ દરમિયાન આનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલું. હાલમાં જ કયા રાજ્યએ સાયબર તહેસીલ બનાવવા માટેની મંજૂરી આપનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે? અથવા પ્રશ્ન એમ પણ આવી શકે કે સાયબર તહેસીલ ધરાવનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું?
તો આન્સર આવે મધ્યપ્રદેશ. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, તો એ પણ ખાસ યાદ રાખશું. બરાબર. અને બિન વિવાદાસ્પદ જમીન છે એના કેસોનું ઝડપી નિરાકરણ આવે એ માટેનું આખું પહેલ છે. ચાલો, એ પછી તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એના કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો 5મું સંસ્કરણ હતું વર્લ્ડ કોંગ્રેસ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઉદ્ઘાટન કરેલું કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, રક્ષા મંત્રી છે રાજનાથસિંહ. હાલમાં જ ભારતના કયા મંત્રાલયે વેતન દર સૂચકાંકની નવી શ્રેણી બહાર પાડી છે, જેનું આધાર વર્ષ 2016 રાખવામાં આવેલું છે? તો ભારતના કયા મંત્રાલયે આ સૂચકાંકની નવી શ્રેણી બહાર પાડી છે? પ્રશ્ન એવો છે. તો શ્રમ મંત્રાલય બહાર પાડેલું છે. અને કઈ શ્રેણીને રિપ્લેસ કરશે? તો કે 63-65ની જે સિરીઝ હતી એને રિપ્લેસ કરશે. બેંક ઓફ બરોડાએ રૂપે કાર્ડ માટે કોની સાથે કરાર કર્યા છે? તો રૂપે કાર્ડ માટે બેંક ઓફ બરોડાએ કરાર કર્યા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI સાથે કર્યા છે. હાલમાં જ ચર્ચામાં રહેલ પુસ્તક કોન્ટેસ્ટ લેન્ડ ઇન્ડિયા ચાઇના એન્ડ બાઉન્ડ્રી ડિસ્પ્યુટ, આના લેખક કોણ છે? આ પુસ્તક હાલમાં જ રિલીઝ થયું છે. ઇન્ડિયા ચાઇના બોર્ડરની જે ટેન્શન છે તો એના રિલેટેડ આખું પુસ્તક છે. તો આ પુસ્તકના લેખક છે મરૂફ રાઝા. આન્સર આવશે મરૂફ રાઝા. તો વિડીયો આજનો એ સમાપ્ત થશે. મળશું આવતીકાલે 30મી નવેમ્બરના મહિનાના અંતિમ દિવસના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.